નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 સપ્ટેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ। તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ। તો વિશ્વ દરિયાઈ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે? તો 25 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે આ દિવસ। જોઈ લઈએ। વિશ્વ દરિયાઈ દિવસ દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે, એટલે કે આ વખતે 25 સપ્ટેમ્બરે છેલ્લો ગુરુવાર હતો એટલે આ ઉજવવામાં આવ્યો। આની થીમ પર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આપણો મહાસાગર, આપણી જવાબદારી, આપણી તક। તો ખાસ એ પણ યાદ રાખવી। જ્યારે 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ પણ હોય છે, ફાર્માલિસ્ટ દિવસ, અને એની થીમ આરોગ્ય વિશે વિચારો અને ફાર્માસ્યુટિકલ વિશે વિચારો। અને 25 સપ્ટેમ્બરે આપણે એક દિવસ તો ઉજવી ચૂક્યા છે, અજ્ઞાન યુગ દિવસ, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણેય દિવસો। ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને ફિઝિયોથેરાપી દિવસ, 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 11 સપ્ટેમ્બર વિશ્વ વન શહીદ દિવસ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને એન્જિનિયરનો દિવસ પણ હોય છે ભારતમાં, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસનો દિવસ, 20 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ અને 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ, 23 સપ્ટેમ્બર રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને આપણે 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ પણ ઉજવ્યો હતો। તો યાદ રાખવા આ સપ્ટેમ્બરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો। ત્યારબાદ કયા રાજ્યએ વિદેશીઓ માટે સૌપ્રથમ જે પ્રકારની આરોગ્ય અને અકસ્માત વીમા યોજના શરૂ કરી છે? તો કેરળ રાજ્યએ આ યોજના શરૂ કરી છે। તો કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને નોરકા કેર શરૂ કરી, જેનું નામ છે ફક્ત બિનનિવાસી કેળવણીઓ માટે, એટલે કે બિનનિવાસી વિદ્યાર્થીઓ માટે છે, અને વિદેશમાં અભ્યાસ કરતા કેળવણીય વાસીઓ માટે આ વિદ્યાર્થીઓ માટે વ્યાપક આરોગ્ય અને અકસ્માતની આ એક યોજના છે, જે નોરકા રૂટ હેઠળ શરૂ કરાયેલ આ યોજના કેરળના જે પિરાવી દિવસ છે ને, એટલે કે 1 નવેમ્બરે આ દિવસ હોય ત્યારથી શરૂ થશે। આ પહેલ જે બિન નિવાસી કેરળવાસીઓ છે ને એને અને નોકરેટ આઈડી કાર્ડ ધરાવતા વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયા આરોગ્ય વીમા અને 10 લાખ રૂપિયા અકસ્માત કવર પૂરું પાડવાનું છે। તો આ નોકરેટ જે નોકરો કેર શું છે એ પણ જોઈ લઈએ। આ એક આરોગ્ય વીમા અને અકસ્માત વીમા યોજના છે જે કેરળમાંથી સ્થળાંતર કરનારાઓને લાભ મળે છે, અને આના જ અંતર્ગત એક પહેલ શરૂ કરવામાં આવી, તો યાદ રાખવી આપણે આ પહેલ પણ। ત્યારબાદ કયા રાજ્યના બેટલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ પ્રકૃતિ અનુભવ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો ઝારખંડમાં આ શરૂ કરવામાં આવ્યું છે। તો બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન ઝારખંડમાં આવેલું છે, જ્યાં ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ પ્રકૃતિ અનુભવ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। ટૂંકમાં એક એવું કેન્દ્ર છે જ્યાં પ્રાણીઓનો શિકાર ને વગેરે થતો હોય ને એ ટાઈપનો એનો અવાજ ને વગેરે આપણે ફીલ કરી શકીએ। આની અંદર વન્યજીવની ગતિવિધિઓ, અવાજો, ઇકોસિસ્ટમ ગતિવિધિઓ સાથે વાસ્તવિક જીવન અને જીવનનું પુનઃનિર્માણ કરશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે આ કેન્દ્ર, અને 3D હોલોગ્રાફી પ્રોજેક્ટ પણ હશે, અને ઇન્ફ્રારેડ સાયલેન્સ એકે જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવશે। પલામુ ટાઈગર રિઝર્વનો એક ભાગ છે આ જે બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે ને તો એ પણ યાદ રાખવું, અને ઝારખંડમાં આવેલું છે। મુલાકાતીઓ પાણીની હિલચાલ, પક્ષીઓનો કોલ અને ખોરાકની વહેંચણી, ધોધ, પર્વતો, વાઘ, સિંહ વગેરેના શિકારોનો અનુભવ વગેરે અહીંથી મેળવી શકશે। તો યાદ રાખવું પ્રથમ છે એટલા માટે। ત્યારબાદ કઈ રાજ્ય સરકારે કર્મચારીઓ માટે કર્મયોગી સ્વાસ્થ્ય યોજના શરૂ કરી છે? તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આને લીલી ઝંડી બતાવી। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી, જે ગાંધીનગર અને થી શુભારંભ કરાવ્યો આ યોજનાનો। ગુજરાત ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ અને રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો વગેરેના પરિવારને ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ લાભ મળી શકશે। તો ખાસ આ એક ક્રાઇટેરિયા છે, તો યાદ રાખવો ગુજરાતે શરૂ કરી।
ત્યારબાદ આ યોજનાની વાત કરીએ તો સરકાર અર્ધ કર્મચારીઓના પરિવારને 10 લાખ રૂપિયા સુધી કેશલેસ તબીબી સારવાર મળશે અને સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો કરશે. ગુજરાતની વાત કરીએ, કેપિટલ ગાંધીનગર છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ છે અને ગવર્નર તો કે આચાર્ય દેવવ્રત છે. યાદ રાખવી આ બેઝિક ઇમ્પોર્ટન્ટ પણ. ત્યારબાદ નાણામંત્રીએ જીએસટી અપીલ ટ્રિબ્યુનલ ઓફિસનો આરંભ ક્યાં કર્યો છે? તો નવી દિલ્હી ખાતે આ પ્રારંભ કર્યો છે. જોઈ લઈએ. કેન્દ્રીય નાણામંત્રી આપણા નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એપલ ટ્રિબ્યુનલનું ઔપચારિક લોન્ચિંગ કર્યું. ભારત પરોક્ષ કર ઇકોસિસ્ટમ એક પરિવર્તનનું પગલું છે. આ જીએસટીની નવી ઓફિસ છે ને એની સ્થાપના જીએસટીના વિવાદનું નિરાકરણ અને સંસ્થાકીય માળખાને મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું છે. કરારદાતાઓ એક સમાન પારદર્શકતા અને કાર્યને એપલેટ મેકિનરીઝ પ્રદાન કરવાનું છે. ટૂંકમાં કઈ વિવાદ થયો હોય તો અહીંથી સોલ્વ થાય. જીએસટી એપેનલ ટ્રિબ્યુનલની વાત કરીએ, આ એક વૈધાનિક સંસ્થા છે જે જીએસટીના સંબંધિત વિવાદોનું નિરાકરણ કરે છે અને આની રચના પણ 2017માં જ થઈ હતી. જ્યારે જીએસટીની રચના થઈ હતી ને ત્યારે ખાસ આપણે યાદ રાખવું. હવે જીએસટીની વાત કરી લઈએ તો ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એનું ફૂલ ફોર્મ થાય છે. 1 જુલાઈ 2017ના રોજ આની અમલ કરવામાં આવ્યો હતો. આની ભલામણ વિજય કેલકર સમિતિએ કરી હતું. તૈયાર આસિફ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ટિકલ 246A મુજબ કરમાં છૂટછાટ મળે એ રાજ્યો હતા. પ્રથમ દેશ ફ્રાન્સ હતું જીએસટી લાગુ કરનાર. ભારતનું કેનેડાનું મોડલ આધારિત છે આ, અને છેલ્લું જમ્મુ કાશ્મીર છે ભારતમાં. ભારતનું પ્રથમ રાજ્યની વાત કરીએ તો આસામ છે અને છેલ્લું જમ્મુ કાશ્મીર હમણાં જ નાખ્યું. બિલ 122મું હતું પણ સુધારો 101મો કરી 2016ના રોજ આને એડ કર્યું હતું. જ્યારે 279A મુજબ જીએસટીની પરિષદની સ્થાપના કરવાની હતી. એના મંત્રી અથવા તો અધ્યક્ષ જે નાણામંત્રી હોય એ હોદ્દાની રૂએ બનશે. ઉપાધ્યક્ષ રાજ્ય કક્ષાના કોઈક મંત્રી હશે. રાજ્યોમાં નાણામંત્રીઓ આના સભ્ય બની જશે. જેટલા રાજ્યો હોય ને એટલા, હાલ 33 છે તો 33, અને 3/3 ફોર બહુમતીથી નિર્ણય અમલ કરવામાં આવશે, એટલે કે 75%. અને જીએસટી નંબર 15 આંકડાનો હોય. 1/3 અથવા તો 2/3થી રાજ્ય મત કરી શકશે. કોઈ રાજ્યમાં કર નાખવો કે વગેરે હોય ને તો 4 કર હાલ ઉપલબ્ધ છે, જે એસજીએસટી, સીજીએસટી ને યુટીજીએસટી અને જીએસટી ને વગેરે. એના સ્લેબની વાત કરીએ તો હમણાં સુધારો થયો હતો. 0%, 5%, 12%, 18% અને 28%. એમાં કયા બે નાબૂદ કરી દીધા હતા? આ એક 40%નો તો નવો એડ કર્યો હતો. નાબૂદ કયો કર્યો એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ એડવર્ટાઇઝિંગ સ્ટાર્ટઅપ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે સુધાંશુ વત્સલની નિમણૂક થઈ છે. તો પીડીલાઇટ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે સુધાંશુ વત્સલ, જેને એડવર્ટાઇઝ સ્ટાર્ટઅપ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના 39માં વાર્ષિક સામાન્ય સભા માટે નવા ચેરમેન બનાવવામાં આવ્યા. ઉપચેરમેન અથવા તો વાઇસ ચેરમેન એ સુબ્રમણ્યમને બનાવવામાં આવ્યા. તો બંને નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ ભારત રેલ આધારિત મોબાઈલ લોન્ચિંગ સિસ્ટમ કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મોબાઈલ લોન્ચિંગ એટલે તો ખબર જ ને, એટલે હરતું ફરતું જે હોય ને લોન્ચ કરવાનું એને કહેવામાં આવે છે. ભારતે રેલ આધારિત મોબાઈલ લોન્ચિંગ સિસ્ટમથી એટલે કે ટ્રેન આધારિત અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ પેઢીની મિસાઇલ 2000 કિલોમીટર સુધીની રેન્જ આવરી લેશે અને વિવિધ અદ્યતન સુવિધા સજ્જ છે. પ્રથમ આવી રીતના પરીક્ષણ કરવામાં આવ્યું ટ્રેન આધારિત, તો યાદ રાખવું આપણને. અગ્નિ પ્રાઇમ 5ની વાત કરી લઈએ, અગ્નિ પ્રાઇમ મિસાઇલની વાત કરી લઈએ. ભારતે જૂન 2021માં અગ્નિ શ્રેણીની અદ્યતન મિસાઇલો અગ્નિ પ્રાઇમનું પરીક્ષણ કર્યું હતું. 2000 કિલોમીટર આની રેન્જ છે. આ મિસાઇલ પરમાણુ શસ્ત્રથી લઈ જવા સક્ષમ છે અને 1989માં અગ્નિ મિસાઇલનું જે શું કહેવાય પરીક્ષણ કર્યું હતું, ત્યારથી જ આ સુવિધા ભારતે અગ્નિ શ્રેણીની 5 મિસાઇલો લોન્ચ કરી હતી. તો ખાસ આ મુદ્દા યાદ રાખવા આપણને. ત્યારબાદ હાલમાં જ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે, જેનો કાર્યકાળ 2026 સુધી લંબાવી દેવામાં આવ્યો છે? તો અનિલ ચૌહાણ છે. પહેલા નંબરના તો બિપિન રાવત હતા, એ તો આપણને ખ્યાલ જ છે. તો કેબિનેટ નિમણૂક સમિતિએ જનરલ અનિલ ચૌહાણને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કાર્યકાળ 30 મે 2026 સુધી લંબાવી દીધો. તો ખાસ એટલું જ યાદ રાખવાનું છે. અને 2022ના રોજ આ પદ માટે નિયુક્ત થયા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વાત કરીએ, આ ભારતીય સંસ્થા દળોની સૌથી વરિષ્ઠ પદ છે. 2019માં આનું પદ લાવવામાં આવ્યું હતું, જે આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સારા સંપર્ક બનાવવા માટેનું હતું. અને પ્રથમ તો જનરલ બિપિન રાવત હતા, એ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ કયા ભારતીયને UNEP એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2025 મળ્યો છે? તો જીનાલી પિંડલને આ એવોર્ડ મળ્યો છે. તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એ ભારત અને કેન્યા યુનાઇટેડ સ્ટેટ ઇનોવેશન માન્યતા આપવા માટે
2025 યંગ ચેમ્પિયન ઓફ ધ એવોર્ડ જાહેરાત છે. અને આ એવોર્ડ 30 વર્ષથી ઓછી ઉંમરના ઉદ્યોગ સાહસિક માટે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટની જે મુખ્ય યુવા જોડાણ છે. અને આ વખતે જીનાલી મોદીને મળ્યો, જેને ભારતમાં કેળાના થડ પર પરંપરાગત સાંભળી બનાવી અને બિનોફિટ સાંભળીનું પરિવર્તન કર્યું હતું. કે કેળાની ટૂંકમાં સાલ હોય ને એમાં પાણીનું માત્રા વધારે હોય, એમાં બે તત્વ નાખી અને જાડી સાલ બનાવી હતી, એના માટેનું છે, એટલે આ એવોર્ડ મળ્યો છે. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ, 5 જૂન 1972માં રચના થઈ હતી. મુખ્ય મથક નૈરોબી કેનિયામાં છે અને ઈડી ઇગ્રન્સ એડનસ છે, જે ડેનમાર્કના છે. તો યાદ રાખવું. ત્યારબાદ ભારતના કેટલા લોકોને એન્જિનિયર ડિવાઇસ માટે 2025માં આઈજી નોબેલ પુરસ્કાર મળ્યો છે? તો માત્ર 2 વ્યક્તિને મળ્યો છે. તમે જોઈ શકો એ બેને. આ વર્ષના વિજેતા વિકાસ કુમાર અને સાર્થિક મિત્તલ, આ બંનેને મળ્યો છે. આને શું કર્યું હતું, તો એવા બૂટ બનાવ્યા જે અંદર આપણે પહેરતા હોય ને ગરમી થાય અને ગંધ મારે ને, એ ગંધને દૂર કરી દે આ બૂટા. અહીંયા એવા રીતના વિકસાવ્યા, કારણ કે અંદર લેઝર ફિટ કરી દીધું. અને લેઝરથી શું થાય, તો કે આ બેક્ટેરિયા જે જન્મે એને સમાપ્ત કરી દે. એટલા માટે આને બેને પસંદથી આઈજી નોબેલ પુરસ્કાર માટે. આઈજી નોબેલ પુરસ્કારની વાત કરીએ તો શરૂઆત 1991માં થઈ હતી. આ એન્ડર્સ ઓફ ધ ઇન્ફ્લુઅન્સ રિસર્ચ મેગેઝિન દ્વારા વિજ્ઞાન સુગમને આપવામાં આવે છે. અને તે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટ્રલ થિયેટરના સૂત્રના પહેલા હંસાવો અને પછી વિચારવા માટે મજબૂર કરો, એ સૂત્ર આધારિત આપવામાં આવે છે. આ વર્ષમાં ભારતના 22મો આઈજી એવોર્ડ હતો અને એ ભારતને મળ્યો. ત્યારબાદ જાણીતા કન્નડ નવલકથાકાર LM ભોપૈયાનું અવસાન થયું. તો જાણીતા કન્નડ લેખક અને સરસ્વતી સન્માન પુરસ્કાર SL ભોપૈયા, જે 94 વર્ષની વયે અવસાન થયું. કર્ણાટકના હતા. પદ્મભૂષણ 2023માં, પદ્મશ્રી 2016માં, સરસ્વતી સન્માન 2010માં અને સાહિત્ય અકાદમી પુરસ્કાર 1966માં. તો ઘણા જાણીતા છે કન્નડ લેખક, યાદ રાખવા આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો બસ આજના માટે એટલું જ હતું. અને વિડીયો કેવો લાગ્યો એ પણ જરા કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો બસ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.